કપડવંજ ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો કેસ વધુ એક શ્રમિકનું 3 દિવસની સારવાર બાદ મોત થયું છે। શ્રમિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। 18 વર્ષના દેવાંગ પરમારનું મૃત્યુ નિપજ્યું છે। ફેક્ટરીનો માલિક મિતુલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સમગ્ર મુદ્દે નડિયાદ એસઓજી તપાસ કરી રહી છે। અહીંયા બધું જ ગેરકાયદેસર હતું। એમજીવીસીએલની વીજલાઇન પણ ગેરકાયદેસર હતી અને અહીંયા 9 મહિનાથી આ ફેક્ટરી ચાલી રહી હતી, પણ તંત્ર તેનાથી અજાણ હતું અથવા તો અજાણ રહેવા માંગતું હતું, કારણ કે અધિકારીઓના ખિસ્સા ભરાયેલા હતા, જેના કારણે અહીંયા બેરોકટોક ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલવા દેવાઈ અને તેમાં એક શ્રમિકનું મોત થયું છે। ત્યારે હવે આ જે ફેક્ટરીનો માલિક છે તે હજી સુધી ભાગેડું છે। પોલીસના હાથ હજુ તેના સુધી પહોંચી શક્યા નથી, કારણ કે જો તંત્ર 9 મહિનાથી આ ફેક્ટરી ચાલતી હોય, તેનાથી અજાણ રહેતું હોય, તો પોલીસ કેવી રીતે આ આરોપીને આટલા વહેલું પકડી શકે? હજુ ફેક્ટરીનો માલિક મિતુલ પટેલ ફરાર છે, કારણ કે હવે તેના પર એક હત્યાનો ગુનો નોંધાયો છે। શ્રમિકનું આ ઘટનામાં મોત થયું છે।